અને આ પયો યોગના પ્રભાવથી ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા. કહે છે કે ભગવંત આપ કૃપા કરો અને આ બલિ જે યજ્ઞ કરે ને આનાથી બ્રહ્માંડની પરમાત્મા તમે રક્ષા કરો. ત્યારે ભગવંત કહે છે કે હું આપના પુત્ર તરીકે અવતરિત થાઉં છું. ભગવાને ચતુર્ભુજમાંથી વામન સ્વરૂપ ધારણ કર્યું. બોલે શ્રી વામન ભગવાન. ભગવાને વામન સ્વરૂપ લીધું. સરસ્વતીએ માં જગદંબાએ પુષ્પની માળા અર્પણ કરી. બ્રહ્માજીએ કમંડળ અર્પણ કરી. ઇન્દ્રએ છત્ર અર્પણ કર્યું. ઋષિ મુનિઓએ યજ્ઞોપવિત સંસ્કાર અર્પણ કર્યા. હાથની અંદર દંડ અર્પણ કર્યો અને કીધું હવે આ અમારી માટે ભિક્ષા વૃત્તિ કરવા માટે. આ વામન ભગવાન ક્યાં આવે ભિક્ષા વૃત્તિ કરવા? કે ભૃગુ કચ્છમાં કે જ્યાં બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે. જો આજે આ યજ્ઞ પરિપૂર્ણ થાય ને તો બલિરાજા સ્વયં ઇન્દ્રાસનનો અધિકારી થઈ જાય. સ્વયં ઇન્દ્ર બની જાય. એટલે જ કહે છે કે વિષ્ણુ 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 ઋષિ મંડળ શોભારે ઋષિ મંડળ શોભારે ઋષિ મંડળ શોભારે ઋષિ મંડળ શોભારે જગમો ઋષિ મંડળમાં શોભતા તમામ ઋષિઓએ યજ્ઞો પવિત્ર અર્પણ કર્યા. ઋષિઓનું તેજ એને અર્પણ કર્યું, જેને બ્રહ્મતેજ કહેવાય. આ બ્રહ્મતેજ અર્પણ કર્યું. યજ્ઞો પવિત્ર અર્પણ કરી પછી શું આપે છે? મૃગ ચર્મ સંધ્યા કરવા માટે. Oh
માટે વિદ્યા કરવા માટે મૃગ ધર્મનો આચાર એક આકામાં રાખ્યું છે, હાથમાં દંડ છે, ત્રિપુંડ ધારણ કરેલું છે, ભસ્મનો ત્રિપુંડ કરેલું છે. કેવો રૂપ છે, વિશાળ ભાગની અંદર બટુક વામન ભગવાન છે, ત્રિપુંડ ધારણ કરેલું છે. અને એમાં શું છે? શ્વેત શિર પર યુવારા, મસ્તકમાં છત્ર, શ્વેત છત્ર, શ્વેત છત્ર મસ્તક પર ધારણ કરેલું છે. હાથની અંદર કે પિતા બ્રહ્માજી આપેલું મંડળ હાથની અંદર બિરાજમાન છે. અને કંઠની અંદર ભગવતી સરસ્વતીએ આપેલું પુષ્પની માળા ધારણ કરી છે. સરસ્વતી માતા ભગવાન વિરચે છે ભગવાન. યજ્ઞ પવિત્ર સંસ્કાર, જ્યારે બ્રાહ્મણોની અંદર યજ્ઞ પવિત્ર સંસ્કાર થાય ત્યારે ભિક્ષા આપવાનો રિવાજ હોય. બ્રહ્મચારી કહે બ્રહ્મચારી, પછી જો કહે આ ગુરુ હોય ભોલે આપે જાવે ભિક્ષાવૃત્તિ કરવા, તો એને ભિક્ષાવૃત્તિ કરવા માટે જવું પડે. અને એમાં પહેલે કોને પાસે ભિક્ષા માંગે? તો માતા પાસે. માતાને કહે છે ભિક્ષા દે, મૈયા ભિક્ષા દે. માં ભિક્ષા આપે છે. શું આપે ભિક્ષામાં? પકવા કરુણા સિંધુ તમારા દર્શન એટલો અધૂરા છે. હજી આપણા પર દર્શન પણ થયા ક્યાં ચાલ્યા? માને લાગે છે ગમે એમ તો માને છે, માને ગમે એમ છે મા છે, માને જવા દેવા જીવ ચાલતો નથી. કહે છે કે મા તમે આની માટે તો બોલાવ્યો તો આ રક્ષા કરો. હવે જો નહીં જાવ તો ઇન્દ્ર ડરે કે નગર વીરો ઇન્દ્ર થશે. એટલા માટે ભગવાન જાય છે. ક્યાં થાય?
હણવા બલીનું અભિમાન ક્ષત્ર ની અંદર જાય છે શું કામ કે બલિરાજાને જે અભિમાન હતું એ અભિમાન હણવા માટે હું યજ્ઞ કરું છું અને મારાથી જ યજ્ઞ થાય આ યજ્ઞનો એને અભિમાન હતું એ અભિમાન હણવા માટે જાય છે બીજો ઇન્દ્ર ન થાય એ ટાળવા માટે જાય છે ભૃગુ ક્ષત્ર ની અંદર આ બલિરાજ યજ્ઞ કરે ત્યાં મટક સ્વરૂપે બ્રાહ્મણનો બાળક એટલે વામન સ્વરૂપ ત્યાં આવે છે ભિક્ષા માગે છે રાજાને કહે બોલો શું આપને હું ભિક્ષા આપું બાળો સ્વરૂપ એમાં પણ આ બ્રાહ્મણ બાળો સ્વરૂપ વામન સ્વરૂપ ને જોયા ને તા તો બલિરાજા એને જોતા જ આનંદ થઈ ગયા ભાવ વિભોર થઈ ગયા આહા બાળ સ્વરૂપ પધાર્યા મારા ઘરે દેવર્ષિ પધાર્યા યજ્ઞની અંદર આવ્યા વામન ભગવાન સ્વયં મારા આનંદ પધાર્યા છે આને જોઈ અને રાજી થઈ કહે છે કે પધારો ગુરુદેવ હું આપની શું સેવા કરું તમે કહો એ વસ્તુ હું આપવા તૈયાર છું શું જોઈએ તમારે ભિક્ષાની અંદર માંગો વામન શું કહે આમ નહીં આમ નામ કોઈની ભિક્ષા લેવાય પણ નહીં આની માટે પેલા હાથ જોડ સંકલ્પ કરવો જોઈએ કાઠિયાવાડમાં કહીએ ને હાથ જોડ હા સીધા લઈને તોય કે દાદા હાથ જોડ કરાવો દાદા હાથ જોડ કરાવો સીધો કરાય છે ને બધે પેલા જયા પાર્વતી દીકરીઓ જે જયા પાર્વતી ના બધું રહ્યું એ બધા હાથ જોડ કરાય છે હવે તો હાવ ગયો જયા પાર્વતી ગોરમાં દૂધ સાકર થી મીઠડા આ બધું રહેતા અને પછી જાગરણ કરે અને પછી જાગરણ ક્યારે પૂરું થાય કે બ્રાહ્મણ ને સીધો આપ્યા પછી એટલે સીધો આપે ત્યારે પેલા હાથ જોડ કરાવે કરો હાથ જોડ એટલે સંકલ્પ કહેવાય છે સંકલ્પ વગર સિદ્ધિ ન મળે કહે સંકલ્પ કરો હાથમાં જળ લઈ સંકલ્પ કરો કે હું જે માંગુ એ તમે આપશો એમાં સંકલ્પ ક્યાં કરવાનો દેવ તમે કયો મારી પાસે બધું છે રાજ છે પાટ છે આ ત્રણેય લોકનો સ્વામી પણ છો ત્રણેય લોકનો સ્વામી છો તમે માંગો એ બધું હું તમને દેવા તૈયાર છું હાલો એમ નહીં કે પેલા સંકલ્પ કરો કઈ વાંધો નહીં કે બાલ હઠ રાજ હઠ અને ત્રી હઠ તરત જાળે લીધી જળ લઈ હાથમાં લેવા જાય તા જાળીમાંથી જળ આવતું નથી નાળસો હોય ને જાળીને આમ નાળસો હોય કિરકિર જળ આમ લેવા જાય આવતું નથી શું કામ નથી આવતું કે આ બધી આજે આ બધું હરેક વસ્તુ જોયો કોણે શુક્રાચાર્ય ગુરુ મહારાજે આ બધું જોયું ગુરુ મહારાજે પહેલા તો કીધું કે આ કરાય નહીં આ કે નહીં એટલું બધું હાથમાં જળ લેવાનું આ લેતો નહીં આને કઈ દેતોય નહીં હા લેતોય નહીં ને દેતોય નહીં એ કે પણ દેવ પધાર્યા છે દેવી એ કે આમ થોય ક્યાં આપણે કે ઉષા બોલના છે ગમે એમ દાન વચ્ચે નો દે થયું આપડા કોળમાં જ બધું હેલો અત્યારે ના પાડી જડે વાંધો આવે જાય કે નહીં હું દાદાનો પુત્ર છું કોનો પુત્ર પ્રહલાદના પુત્ર છું હું ના આપો એવું મને મારા અવડો રાજવી છો અવડા મોટા યજ્ઞ કરું છું અને આવા યજ્ઞમાં અને બ્રાહ્મણ નિરાશ છે બે મહિના વધારે હા આપણે વિચાર આવે ને કર્યું છે તો આજે બધાને રાજી કરી દીધી આ યજ્ઞ કર્યા છે બ્રાહ્મણ ખાલી આવે છે અને નિરાશ જાય તો આનો મને ફળ ન મળે મારો યજ્ઞ પણ વ્યર્થ કહેવાય ને સાહેબ ગુરુદેવને જો હું રાજી ન કરી શકું તો હું રાજા હે ઘણા સમજાવે પણ
ગુરુની વાત આ માનતા નથી. જળ લેવા જાય એટલે ગુરુ કે આ કઈ માને નહીં. રાજા શું કહેવાય? રાજા એટલે વધારે કહેવાય નહીં. વધારે જ્યાં સુધી સમય હોય ત્યાં એટલું હું બોલું, આગળ તમારે પૂરું કરવું. અને પહેલા દિવસે આપણે વાત થઈ હતી ને, ઘરનો ડાયરો છે એટલે થોડો ઘણો પૂરો કરું. પહેલા જ પર બાપુ આ ઘરનો ડાયરો છે, આમાં કોઈ બહાર બેઠે એટલે પૂરો કરવા કઈ વાંધો નહીં. આ કે આ મોહમ્મદ છે ને, આ શુક્રાચાર્ય દેવ શુક્રાચાર્ય સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને નાલસાની અંદર આવીને બિરાજમાન થયા. એટલે બે કે જળ આવે તો સંકલ્પ કરીને કે જળ આવવા જ નહોતો. ભગવાન કે વાહ ભલે રાજ કે આમાં જળ આવતું નથી, કે આમાં કઈક આવી ગયું લાગે કે આમ નામ માંગી લો ને કે જળ હું ન આવે, બધું આવે. લાવી ડાબ લીધો કે ચર્મ હતો હળી લીધે અને તરત નાલસામાં નાખીએ. આમાં ગરમ હોય તો હળી લેવી પડે. અમે આ બધું રાખીએ, અમને ખબર હોય આમાં કેમ થાય. તારી તમારો આ રસ્તો નહીં થાય, આમાંથી કેમ બધું બહાર કાઢવું કે અમને આવડે. તરત લીધે હળી ડાબની હળી આમ મારી અને જળ આવ્યું. પણ એ દર્ભ વાગ્યો ક્યાં તો કે શુક્રાચાર્યના આંખમાં. એટલે એક આંખ ફૂટી ગઈ. એમાં ભાર્ગવમાંથી એનું નામ શુક્રાચાર્ય થયું. એટલે એક આંખ ભાર્ગવ એનું નામ હતું, એમાંથી શુક્રાચાર્ય. જળ લીધો, ત્રણ સંકલ્પ કર્યો. હવે સંકલ્પની અંદર શું માંગ્યું હતું કે 3 ડગલા પૃથ્વી, હે રાજા તમે મને 3 ડગલા પૃથ્વી આપો. કહે છે બસ એને હાથ હાથે બધે માથા પર માપી જાય. એટલે કે તમે 3 ડગલા નહીં 35 ડગલા માપો તમે તારે. આ જો લઈ લો જે તમારે જોઈએ તમે તારે. એક 3 ડગલા થાય હોય 300 વીઘા દેવા તૈયાર છો. 3 વીઘા હું 300 વીઘા. આ તમે પણ તમે બાળક છો ને એટલે તમને માંગતા આવડે. હાવ 3 ડગલા જમીન. આ બાળક બુદ્ધિ કહેવાય ને, એટલે કે બ્રહ્મદેવ તમને માંગતા ના આવડે, પણ હું તમને 3 વીઘા નહીં 300 વીઘા આપું છું. આ કે મારે વધારે ન જોઈએ, જેટલી જરૂર હોય એટલું જ લેવાય. વધારે ભેગું પણ ન કરાય. જેટલી જરૂર છે એટલું જ મને આપો. મને સંતોષ છે કે 3 ડગલામાં મારે સંતોષ છે. હું બ્રાહ્મણ છું ને એટલે સંતોષ છે. બ્રાહ્મણ એટલે કે સંતોષી, મારે વધારે ના જોઈએ, 3 ડગલા જ આપો. એટલે કે વાંધો નહીં, ભરી જાઓ 3 ડગલા. જેવા ભરવાનું કીધું એટલે બ્રાહ્મણ હતા એમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. સાહેબ કેવા પગ પાતાળમાં અને મસ્તક આકાશ. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ભલે રાજા સમજી ગયા આવી ગઈ. હવે આના 3 ડગલા એ હું વધે. આના 3 ડગલા મારી વાહે વચ્ચે હું. પેલો ડગલો ભેરો એટલે સાતા પાતાળ લઈ લીધા. કયા પાતાળ? કે અકલ વેતલ સો મહાતાને પાતાળ. પેલા ડગલાની અંદર 7 પાતાળ લીધા. બીજા ડગલાની અંદર 7 લોક. કયા લોક? તો કે ભૂ લોક, ભૂ લોક, સ્વ લોક, મહ લોક, જન લોક, તપ લોક, સત્ય લોક. બીજા ડગલાની અંદર આ બધા લોક માપી લીધા. હવે કીધું ભલે રાજા કે હવે આ ત્રીજો ડગલો ક્યાં મૂકો? મારે 3 ડગલા જમીન જોઈએ. 2 ડગલામાં પૂરું થઈ ગયું. હવે ત્રીજો ડગલો જો તે સંકલ્પ કર્યો છે હવે નો દે તો તને પાપ લાગે. સંકલ્પ કર્યો એટલે પૂરો પણ કરવો પડે. એકે પણ વૈધો તો હોવું જોઈએ. હવે વૈધો હું તો કે નહીં, તારો સંકલ્પ છે ને 3 ડગલા, 2 ડગલા જા, ત્રીજો કે. ત્યારે ભલે રાજા કહે છે કે ભગવાન આપ ભૂલો છો. આ શરીર જે છે ને એ પંચ તત્વનું બન્યું છે. કયા તત્વ? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. મારા શરીરની અંદર પણ પૃથ્વી છે. આ પૃથ્વી હું તમને અર્પણ કરું. હજી આ તમે માંગી આની પર તમારો પગલો. ત્રીજો ડગલો ભગવંત તમે મારા મસ્તક ઉપર મૂકો. મસ્તક દીધું ભગવાન.
વિરાટ સ્વરૂપ ભગવાન વામન ભગવાને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક પર મૂક્યો અને બલિરાજાને પાતાળનો રાજ આપ્યો છે. ભગવાન પ્રસન્ન થયા. ધન્ય છે બલિરાજા, ધન્ય છે. માગો માગો, તમારે શું જોઈએ? બલિરાજા કે આ પાતાળનો મોકલો મને. અહીંયા કોઈ જોવા મળતું નથી. આ નકરા રાક્ષસો અહીંયા કે હાવ મને લાવી દીધો. હવે તમે કયો મેક મેક હું જોઈએ. હવે અહીંયા કે એકલો ગમે કે બીજી જગ્યા તમે ફેરો. ભગોયાથી સુરત રહેવા જાવ ગમે થોડોક ટાઈમ નો ગમે. હું કામ મિત્રો મંડળ બધું કે ન્યા રહી કે હું અહીંયા ઘર બાર મારું ન્યા. હવે કે ભગવાન એક કામ કરો કે હું અહીંયા કે મને એકલો લાગે એટલે તમે મારો હથવારો કરવા દ્વારપાળ મારા બનવા. તમે કે મારા દ્વારપાળ તરીકે અહીંયા બિરાજમાન થાઓ. એટલે ભગવાન અહીંયા દ્વારપાળ બને છે. બલિરાજાના દ્વારપાળ છે. સમય વ્યતીત થયો છે. 6 મહિનાના વેળા ગયા. નારાયણ પાછા આવ્યા ને લક્ષ્મીજી ચિંતા કરે કે ક્યાં જાય છે. અરે રે હું છું આ હજી કેમ નારદ કહે એ હવે આવશે ને કાંઈ કે એ તો દ્વારપાળ ચોકીદાર બનાય કે કોણ આવે. હવે તમારે જો એને લાવવા હોય તો એક કામ કરો, બલિરાજા પાસે જાઓ, એને રક્ષા પોટલી એટલે રાખડી બાંધો અને એની પાસેથી તમે માંગણી કરો અને જો એ તમારો ધણી તમને પાછો આપે નકર તમે અહીંયા વ્યા જાઓ. ત્યારે ભગવતી લક્ષ્મીજી સ્વયં અહીંયા ગયા. કે દે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે જેને આપણે શું કહીએ રક્ષાબંધનનો દિવસ, ત્યાં ગયા બલિરાજાને રાખડી બાંધી. જ્યારે પ્રભુદેવો રાખડી બાંધે ત્યારે બોલે છે ને એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેના તવામપી બદનામી રક્ષે માચલમાચલ. હે બલિરાજા તમે અમારી રક્ષા કરો. જ્યારે પણ અમે આફતમાં આવીએ, મુશ્કેલીઓમાં આવીએ ત્યારે ભગવાન તમે અમારી રક્ષા કરો. બલિરાજા કહે માગો બેન શું જોઈએ? કે ભાઈ બીજું કાંઈ જોઈતું નથી પણ આ ધણી મારા જે આયા છે ને એને મને આપો. મારું છે તો આપો. ન્યાય એકલો મને ગમતો નથી. ઓલા કે એકલો મને આયા ગમે નહીં, હવે તમે લઈ જાવ કે લઈ જાવ. ત્યારે ભગવાને 3 દેવોના વારા થયા. 3 દેવોના વારા થયા 4 મહિના. આપણે કહીએ ને દેવ ઉઠી હોય એકાદશી દેવ આ વારા 4 મહિના વિષ્ણુ અંદર જાય, એ બહાર આવે તો વળી ભોળાનાથ જાય, એ બહાર આવે તો વળી બ્રહ્માજી જાય. 4 મહાશિવરાત્રી થાય એટલે પિતા ભગવાન મહાદેવ બહાર આવે. આ વારા ભગવાન કહે છે બલિરાજાને પરમાત્માને અમરત્વ પ્રાપ્ત કરાવ્યો એટલે બલિરાજાને અમર બનાવ્યા છે. હજી બલિનું કે મૃત્યુ નથી. કોણ અમર છે? તો અસ્વસ્થામાં બલિ રહ્યા છો. હનુમાશ્ચ વિભીષણ કૃપાશ્ચ રામશ્ચ સચેતાચિર દીવિન. 7 દેવી છે એની અંદર પહેલું નામ એ બલિરાજા છે. આને અમરત્વ પ્રાપ્ત થયું એટલે કે અમર બન્યા છે. હવે આયા કહે છે પરીક્ષિત કે ભગવંતા આગળ સૂર્યવંશની અમને કથા કહો. સૂર્યવંશની કથા અમે શ્રવણ કરવાની ઈચ્છા કરીએ છીએ. કહે છે કે અમે સૂર્યવંશની કથા શ્રવણ કરીએ છીએ કે આ વંશમાં આગળ કોણ થયો, આ સર્વ વિસ્તારથી આપ અમને કથા થાય. ત્યારે ભગવાન કહે સૂર્યવંશની અંદર પ્રથમ તો રાજા હરિશ્ચંદ્ર થયા. અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર જેની હજી આપણે બધા દ્રષ્ટાંત આપીએ છીએ ને કે લાગ્યા હરિશ્ચંદ્રના ગાડામાંથી
આ સત્યવાદી કોઈ હોય તો એ રાજા હરિશ્ચંદ્ર સત્યના ખાતર જે વેચાણા એ હરિશ્ચંદ્ર કેવો સત્ય કીધું પોતાના ગુરુને કીધું તું કે હું રહીને આપીશ આ સત્ય પોતાના દીકરાને પણ વેચ્યા પત્નીને પણ વેચે આ રાજા હરિશ્ચંદ્ર સત્યને ખાતે જે વેચાણા એ રાજા હરિશ્ચંદ્ર જે અમરત્વને પ્રાપ્ત થયા એ આ નાગરિક છે આની અંદર આગળ કોણ થયું હતું કે બાહોક હરિશ્ચંદ્ર એના પુત્ર રોહિત રોહિતે હરિત હરિતે જંબ સંપતે બાહોક અને બાહોતે સગર રાજા સગર થયા સગરને 60,000 પુત્રો સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો એ ઘોડો ક્યાં આવ્યો તો કે ફરતા ફરતા ઘોડો ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમની અંદર આવ્યો અને એમ પણ કહે છે કે દેવરાજ ઇન્દ્રે એ ઘોડો તોડી લઈ અને ઋષિના આશ્રમની અંદર જઈ અને ઘોડો બાંધી દીધો આ સગર રાજાના પુત્રો 60,000 પુત્રોએ આવી અને ઘોડો શોધવા માટે ગયા તો ઘોડો ગયો ક્યાં તો કે મુનિના આશ્રમની અંદર આને એમ થયો કે આણે જ ઘોડોને ચોર્યો છે ઘોડાની આણે ચોરી કરી છે મારવા માટે જાય ઋષિની પર આક્ષેપો લગાડે ઋષિએ આ 60,000 પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા હવે એના અસ્થિઓ ત્યાં પડ્યા છે પછી સગર રાજાની બીજી પત્ની દ્વારા એનું નામ હતું કેશિની એનાથી અસમંજસ નામનો પુત્ર થયો અસમંજસ ત્યાં ઘોડો લેવા માટે ગયો એને ઋષિને તપ કરતા જોયા અને ઘોડો ત્યાં હતો એ લેવા માટે ગયો પણ કઈ રીતે કે કપિલ મહારાજની પ્રાર્થના કરી સ્તુતિ કરી વંદના કરી કપિલ મહારાજે એને ઘોડો આપ્યો અને કીધું કે તમે કહે છે કે રાખ કોની તો કે આ તમારા કાકાઓની આ બધી રક્ષા છે ભાઈઓની આ રાખ છે તમે કામ કરો આ બધાનો પહેલા ઉદ્ધાર કરો કઈ રીતે તો કે તમે તપ કરો અને ગંગાને અવતરિત કરો જો ગંગા આવે અને ગંગા જળ આ હાડકાની ઉપર થાય પડે એટલે તરત જ આ બધાનો ઉદ્ધાર સાહેબ ભગા ભાગીરથીનું મહત્વ એવું છે કે ભાગીરથીની અંદર ખાલી એક હાડકું પણ જો આપણું ત્યાં પહોંચી જાય ને તો પણ સાહેબ એનો ઉદ્ધાર થઈ જાય આ ગંગાનું મહત્વ છે કહે છે કે ગંગા નદીને પૃથ્વી ઉપર અવતરિત કરો એટલે તપ કરો હવે અસમંજસે તપ કર્યું ઘોર તપ કર્યું છેલ્લે મૃત્યુ થયો પણ ભગવતી આવ્યા અસમંજસના પુત્ર અંશુમાને પણ તપ કર્યું ભગવતી ના આવ્યા એના પછીનું તપ કોણે તો કે દિલીપે એનું તપ કર્યું આ તપને તપમાં 3 પેઢી રહી ગઈ સાહેબ તપ કરવાનું ભાગીરથીને સરદવામાં આ લાલામાં 3 પેઢી રહી ગઈ પણ હજી ભાગીરથી આવી તે કોણ તો કે ગંગા હજી પણ એના પુત્ર થયા ભગીરથ ભગીરથ રાજાએ ભગીરથે આજે તપ કર્યું 4 પેઢીનું તપ થયું ને સાહેબ ત્યારે પુણ્યનો ઉદય થયો અને ભાગીરથી પૃથ્વી પર તો એ ભગવતી આ પૃથ્વી પર આવે મહાદેવભાઈ આસન જમાવી અને બેઠા જટા ખુલી ગંગાને એમ થયું કે આ જટામાં હું થોડી હમાઈ આ કે એક તો ભગીરથ એ તો માનવી છે કે અને બીજો આ મહાદેવને નહીં ખ્યાલ હોય કે આપણે કઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ આ વ્યવસ્થા નો હાલે જટામાં હું કઈ થોડી ના હમ આગળ મહાદેવ સહિત હું પાતાળમાં વહી જાય મહાદેવને લેતી મારો વેગ એટલો છે કે મહાદેવ થોડો કે વેગ ખમી ગયા અને જટા કા મારો વેગ ખમી થઈ જાય હું જેવી પાતાળમાં જાય એવી કે મહાદેવ સહિત પાતાળમાં વહી
પણ ભલે ભગીરથ કહે છે એટલે જાઓ, એમાં મને કઈ વાંધો. અને ભાઈ ભગવતી ગંગા આકાશમાંથી અવતરિત થયો પાતાળની અંદર, આકાશમાંથી અવતરિત થયો પૃથ્વી પર આવ્યા, ભગવાન શિવના જટાની અંદર બિરાજમાન થયા. જેવા જટામાં આવ્યા એવા ભગવાન મહાદેવે તરત આમ કરીને અંબોડો વાળે. મહાદેવ કે વેગ કરવાની વાત તો એક બાજુ રહી ગઈ, તો એ કે મારી વાળમાંથી જ બહાર નીકળી અંબોડો વાળે. જટાની અંદર ગંગા જળ સમાય. ત્યારે આ ભગવતી નો હવે અભિમાન જે હતો ને એ અભિમાન દૂર થયું. ભગવાનની આગળ યાચના કરી કે ભગવંત મને આમાંથી ઉગારો, બહાર કાઢો. પ્રાર્થના કરે છે. ભગીરથ રાજા કહે ભગવાન તમે ક્યાં હું કર્યું કે જટામાં કે એને બહાર તો લાવો, આની હાટુ તો બધી મહેનત કરી. જટામાં રાખજો તો બહાર કેમ આવે? ત્યારે એમાંથી એક વાળ બહાર કાઢ્યો એટલે એમાંથી ભાગીરથી આ ગંગાનો પ્રવાહ પૃથ્વી પર આવ્યો અને સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો છે. બોલો ભગવતી ગંગા કી જય. આજ હંસની અંદર આગળ અમરેશ થયા, જે ભગવાનના પરમ ઉપાસક હતા, જેણે એકાદશીનું વ્રત કર્યું હતું, એકાદશી વ્રત ગ્રહણ કર્યું હતું, જેના પ્રભાવથી ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને એને એક સુદર્શન ચક્ર આપેલું, જેની રક્ષા કરતા. જે સુદર્શન ચક્ર અમરેશ રાજાની રક્ષા કરતા અને એકાદશીનું વ્રત હતું. કેવું વ્રત કરતા અને એ વ્રતના પ્રભાવથી સુદર્શન ચક્ર પણ એને પ્રાપ્ત થયું. એકાદશીનું વ્રત નિયમ હતો કે જ્યાં સુધી બ્રાહ્મણ સાધુ સંતોને ન જમાડે ત્યાં સુધી એકટાણું કરતા નહીં. આવું વ્રત હતું. અને એકાદશી ઉત્તમમાં ઉત્તમ કોઈ વ્રત હોય ને તો એ છે એકાદશીનું વ્રત. દરેક વ્યક્તિએ માણસ છે, હરેક વ્યક્તિએ કાઈ ન થાય તો કઈ નહીં, પણ 11 શ્રાવણથી દરેક એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કરે ને એટલે એને મુક્તિ અવશ્ય મળે છે. એકાદશી કરો એટલે માણસને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય. મુક્તિ મેળવવાનું સાધન કયું હોય, વ્રત કોઈ હોય તો એ છે એકાદશીનું વ્રત છે. હવે એ વ્રતનો કેવો પ્રભાવ એ પણ તમને કહું. એક દિવસ ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા. એના દુર્વાસા ઋષિને કહે છે બિરાજો દેવ, ભોજન આપ ગ્રહણ કરો, તમે ભોજન લેજો પછી હું મારું એકટાણું કરું. આ કહે પહેલા તો મારે સંધ્યા વંદન કરવા છે, એટલે નદીની અંદર જઈ સ્નાન કરવા માટે ગયા. સંધ્યા વંદન કરે, નદીના પાતાળમાં જઈ તપની અંદર બેઠા, સમયનું ભાન ભૂલી ગયા. આવવામાં વિલંબ થયો. હવે એકાદશી દ્વાદશી પૂર્ણ થવામાં એક જ ક્ષણ બાકી છે. હવે મૂંઝાણા શું કરવું? જો આજે એકટાણું ન કરું તો એકાદશીનું વ્રત ભંગ થાય, અને કરી લઉં તો બ્રાહ્મણ એક ઋષિનું અપમાન થાય. હવે શું કરું? બીજા બ્રાહ્મણોએ કીધું કે એક કામ કરો, તમે ફક્ત જલપાન કરો, આનાથી એકાદશી એકટાણું કર્યું પણ કહેવાય અને ન કર્યું પણ કહેવાય. જલ ગ્રહણ કર્યો અને દંત કથાની અંદર કહે તુલસી પાન ગ્રહણ કર્યું. આવું દંત કથાની અંદર પણ કહે છે. એ ગ્રહણ કર્યું અને આને એકટાણું કર્યું. દુર્વાસાજી ઋષિ ત્યાં આવ્યા, જોયું કે આને તો એકટાણું કરી લીધું. પોતાની જટા પછાડી એમાંથી કૃત્યાને પ્રગટ કરી. કૃત્યાને કીધું તમે આ અમરેશનો નાશ કરો, આણે મારું અપમાન કર્યું છે. આ કૃત્યા અમરેશને મારવા આવ્યા. સુદર્શન ચક્ર આવે અને સુદર્શન ચક્ર દ્વારા કૃત્યાનો નાશ થયો, ઉદ્ધાર થયો. હવે આ સુદર્શન ચક્ર દેવર્ષની પાછળ ફર્યું, દુર્વાસાની પાછળ ફર્યું, એને મારવા માટે જાય.
ત્રણેય લોકની અંદર ફેરા પણ ક્યાંય એને આશરો મળ્યો નહીં. ભગવાન નારાયણના ચરણમાં ગયા, ભગવાન બચાવો, આ તમારું ચક્ર મારો નાશ કરશે. ભગવાન કહે હું તો ભક્ત વત્સલ છું, મારાથી આ રક્ષા ન થાય. તમે જેની અવગણના કરીને એના ચરણમાં જાઓ. એટલે દુર્વાસાજી ફરીથી અમરીશના ચરણમાં ગયા, માફી માંગી, ભગવાન પ્રસન્ન થયા. અમરીશ રાજાએ દુર્વાસા ઋષિને એકટાણું કરાવ્યું અને પોતે પણ એકટાણું કર્યું. ત્યારે એને ખબર પડી કે આ એકાદશીનો વ્રતનો કેટલો મહિમા છે. રાજા કહે છે કે હે દેવરજી, અમે કઈ જપ તપ નથી કરતા, પણ મારી પાસે કઈ હોય ને તો એ છે આ એકાદશીનું વ્રત. એ સિવાય બીજો કઈ છે? આ એકાદશીના વ્રતનો કેવો મહિમા છે. એટલે જ આપણે ઘણીવાર ગાતા હોય ને કે ધન એકાદશી કરીએ તો સુખ પાએ. ધન એકાદશી કરીએ તો સુખ પાએ. આવી એકાદશી છે. આ એકાદશીનું વ્રત જે કરે ને એને વ્રતનું સુખ પ્રાપ્ત થાય. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે જય જય એ મારે આવી એકાદશી કરો ને વ્રતનું સુખ કેવો વ્રત સુખ. રાજા ના બનો તો કાઈ નહીં, અબજોપતિ ન બનો તો કાઈ નહીં, પણ જે છે એની અંદર તમને આનંદ આવે, જીવન જીવવામાં મજા આવે. આવું સુખ તમને પ્રાપ્ત થાય. આવું સુખ એટલે વ્રતનું સુખ. આ રાજાને એવું સુખ પ્રાપ્ત થયું અને અમૃતને પ્રાપ્ત થયા. એ જ વંશમાં આગળ જઈએ તો કોણ થયું? તો ત્યાંથી આગળ ખટવાંગ થયા. ખટવાંગ દે દીર્ઘબાહુ, દીર્ઘબાહુ દે રઘુ, રઘુ થી અજ, અને અજને ઘરે અજના દશરથ થયા. અજના દશરથ થયા. દશરથને પુત્ર હતો. દશરથને એક જ ખામી હતી, કઈ કે પુત્ર સારું એવું રાજ્ય ચાલે. અયોધ્યાના રાજવી છે દશરથ. ત્રણ રાણી છે, સુમિત્રા, કૌશલ્યા અને કૈકેયી. પ્રજાઓ પણ સુખી છે, પોતે પણ સુખી છે. એક સમયે નગરની અંદર ગયા, પ્રજાની સામે જોયું, એને એમ થયું આહા, જો તો ખરા, હું અત્યારે રાજા છું એટલે મારી પ્રજા સુખી છે. હું ગયા પછી મારી પ્રજાને શું થાય? કારણ કે મારી ઘરે સંતાન નથી. હવે પછી આનો રાજા કોણ થાય? આ દુઃખ વ્યક્ત થયું. ગુરુના જાણવા ગયા, ગુરુની પ્રાર્થના કરી. કોણ છે ગુરુ? તો વશિષ્ઠ બાબા. વશિષ્ઠ બાબાને કીધું કે બાબાજી આપ જેવા જેને આજે સમર્થ ગુરુ છે એ રાજાનો વંશ લેલો, એનો વંશ લેલો. હે બાબાજી, મારી માટે નહીં પણ મારી પ્રજાને તો જોવો, મારા પછી મારી પ્રજાનું શું થશે? રાજા કહે, બાપજી કહેવા લાગ્યા, બસ રાજન, હું આજ રાહ જોતો કે તમે ક્યારે મારા આચરણે આવો. કહેવાય છે ને કે માગ્યા વગર કેવું માય ન કે. સંતોના ચરણમાં જવું જોઈએ, દરેક વસ્તુ મળે, શું ન મળે સાહેબ? દરેક જોઈએ દરેક વસ્તુ સંતો પાસેથી મળે. આગળ અજાણ્યાની આપણે કથા સાંભળી, આત્માદેવ બ્રાહ્મણની આપણે કથા સાંભળી. જેને સમાધિ લગાવી અને જોયું તો હાથ ભવતી સંતાન નહોતો, પણ સંતના તનમાં ગયા એટલે એની ઘરે સંતાન થયું. ગૌ ઘરના મહારાજ થયા.
શું ના મળે સંતાન સંતોની સેવાથી દરેક વસ્તુ પ્રાપ્ત થાય એટલે એટલા માટે જ આને સંતોની ભૂમિ કીધી છે આ સંતોની ભૂમિ છે અને એટલા માટે સંતોના સન્માન થાય સંતોની પૂજા કરીએ છીએ વશિષ્ઠ બાપજીને કહે વશિષ્ઠ બાપજી કહે શું હું રાજ છું ચાલો આપણે શૃંગી ઋષિના આશ્રમે જઈએ યજ્ઞ કરાવીએ કયો યજ્ઞ પુત્ર કામે છે યજ્ઞ કરાવ્યો યજ્ઞ નારાયણ ચરુ લઈને આવ્યા અર્પણ કર્યો અને કીધું આ તમારા હવે આ ચરુ તમે જો કોણ છે વશિષ્ઠ યજ્ઞ કોને કરાવ્યો શૃંગી ઋષિએ યજ્ઞ કરાવ્યો કોણ હવે યજ્ઞ કર્યો કોને દશરથજી યજ્ઞ નારાયણ પધાર્યા ચરુનો વાટકો લઈને આવ્યા કોને આપવો જોઈએ યજ્ઞ કરાવે એને એટલે કોને આપવો ઋષિને કીધું આલ્યો યજ્ઞ હવે ખબર છે આ ચરુ દેવાનું છે કોને દશરથને તો ડાયરેક્ટ એને આપી દે તો ન થાય ન દીધું શું કામ કારણ કે કોળ કોર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી મારાથી દેવાય આ ફળ આપનાર કોઈ દેવ હોય તો એ કોળનો ગોર છે એટલે વશિષ્ઠ બાપજીને આ શૃંગી ઋષિએ યજ્ઞનું ફળ લીધું વશિષ્ઠ બાપજીને કીધું આલ્યો આ ચરુ આ તમે આપો જેને આપશો ને એને ઘરે સંતાનની પ્રાપ્તિ થશે વશિષ્ઠ બાપજીએ ચરુ લઈ અને દશરથને અર્પણ કર્યું જો બધે બેઠા છે બાજુ બાજુમાં તોય લઈ એટલે કીધું કુળ ગોર વગર ઉદ્ધાર કુળ ગોર ભલે અભણ હોય અંગૂઠા જામ હોય પણ ઈ આવી તમારા આરાને બેજે યજ્ઞ કરાવ્યા ને કહે ને તારા પિતરોની ગતિ થઈ ગઈ એટલે થઈ જાય છે આ કુળના બ્રાહ્મણ આયા કુળ ગોરનું મહત્વ બતાવ્યું આપણે કહેતા ને ઘર આરે ગંગા હોય એનું મહત્વ એની કદર ન કરી અને બહાર જઈએ કોળ કોળ મહત્વ બતાવ્યું વશિષ્ઠ બાપજીએ ચરુ લઈ દશરથને અર્પણ કર્યું દશરથે ચાર ભાગ પાડી અને કીધું બધાયને થોડે થોડે આમાંથી અર્પણ કરો અને જે ગ્રહણ કરશે એ દશરથ આપણી ઘરે ચાર પુત્રોની પ્રાપ્તિ થશે કેટલા પુત્ર ચાર એમાં ચરુના ત્રણ ભાગ કર્યા બે ભાગ નાના અને એક ભાગ મોટો ભાગ એ કૌશલ્યાને અર્પણ કર્યો પછીનો ભાગ એ સુમિત્રાને અર્પણ કર્યો અને એના પછીનો ભાગ એ કૈકેયીને અર્પણ કર્યો આ યજ્ઞ થયો બધાએ ચરુ ગ્રહણ કર્યો ભગવાન રામને આગમન થવાનો સમય નજીક આવ્યો ચૈત્ર માસનો પ્રારંભ થયો દિન દિન પવન લહેરાય અભિજીત હરિહરેરા અભિજીત વ્રત શીતળ મંદ મંદ પવન થવા લાગ્યો રામ આવવાના છે આગળ જાગૃત થવા માંડ્યા આનંદ ઉત્સવ પણ થવા લાગ્યો ગ્રહો પોતાનું પરિભ્રમણ કરવા માંડે નૃત્ય વાજિંત્ર વાગવા લાગ્યા છે એટલે જ કહે છે ચૈત્ર માસમ શુક્લ પક્ષ હરિ બોલ.
અભિજીત હરિતેરા અભિજીત નક્ષત્ર ક્યારે આવે બપોરના 11:30 પોણા 12 અને 12 વાગ્યા અને ભગવાન પરમાત્મા પૃથ્વી પર પ્રગટ થયા છે બોલીએ ભગવાન રામચંદ્ર ભગવાન કૌશલ્યાજી ભગવાન રામ કઈ કઈ દે ભગવાન ભરતજી પ્રગટ થયા બોલે ભરતજી મહારાજ જય સુમિત્રાજી લક્ષ્મણજી પ્રગટ થયા બોલો લક્ષ્મણ અને ભગવાન શત્રુઘ્ન પ્રગટ થયા બોલો શત્રુઘ્ન ભગવાન જય જયકાર થવા લાગ્યો ભગવાનની સ્તુતિઓને વંદના ભય પ્રગટ કૃપાલા દીન દયાળાય સમુદ્રા હિતકારે ભય પ્રગટ કૃપાલા દીન દયાળાય સમુદ્રા હર્ષિત મહતારી રૂપ નિહારે સસુર જાતિ અજબા બપોર સમય થયો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા પ્રાર્થના કરવા લાગ્યા હરે હરે જય ભગવાન રામનો જય જયકાર કરવા લાગ્યા બોલો રામચંદ્ર ભગવાન કી ભયા પ્રગટ કૃપાલા દીન દયા ભગવાન રામનો જન્મ થયો સુતિ વંદના થવા લાગ્યા શીતળ શીતળ પવન લહેવા લાગ્યા ભગવાન રામ પ્રગટ થયા ભગવાન ભરતજી પ્રગટ થયા ભગવાન લક્ષ્મણજી પ્રગટ થયા જય જયકાર થયો ભગવાન રામ આવ્યા છે ચાલો બે મિનિટ હરિ કીર્તન કરીએ ઊભા થઈ ભગવાનના નામનું કીર્તન કરીએ યજમાનોને વિનંતી પધારો આરતી માટે ભગવાન રામને આરતી કરીએ હરે
શ્રી સ્થિતેશાંગલાયતનો હરે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો કૃષ્ણ બોલે શ્રી ભાગવત ભગવાન બાલકૃષ્ણ પિતૃનારાયણ દેવ કી જય. ભાગીરથી જ્ઞાન ગંગા ભાગીરથી જ્ઞાન ગંગા નો આજનો આ ચોથો દિવસ દ્વિતીય સત્ર આપણને જીવતા શીખવાડે કે ખરેખર જીવન કઈ રીતે જીવવું જોઈએ, આ જ્ઞાન સંતાનોએ કઈ રીતે રહેવું, માતા પિતાએ કઈ રીતે રહેવું, આ દરેક વસ્તુ રામચરિત માનસની અંદર આપણને જાણવા. ભાગવતની અંદર રામચરિત માનસ ભાગવત રામની ગાથા ખૂબ જ ટૂંકની અંદર વર્ણવી છે. ખૂબ જ ટૂંકમાં સાર બતાવેલું છે. પણ જ્યાં સુધી આપણે રામને ન સમજીએ ત્યાં સુધી કૃષ્ણને આપણે ન સમજી શકીએ. એટલે રામને સમજવા એ ખૂબ જ જરૂરી છે. રામ એ સરળ છે. જો તમને સરળ સમજાય તો જ તમને અનુભવ સમજાય. રામ નામ તમે જુઓ, રામ લખો ને તો સીધું નામ આવે રામ, અને કૃષ્ણ લખો તો વાંકું ચોથું. કૃષ્ણના નામની અંદર એટલા વળાંક છે. નામ એ સીધું અને સરળ લખવાનું છે. રામનું ચરિત્ર સીધું અને સરળ છે. અને જ્યાં સુધી તમે રામને ન સમજી શકો ત્યાં સુધી કૃષ્ણને તો સમજવા પોસિબલ વાત છે. કૃષ્ણ તો ન
કૃષ્ણ જીવનમાં ન જ આવે આ તત્વ એટલે ભગવાન જે આ સંસાર ચક્ર ની રચના કરી એ પરમાત્મા એટલે શ્રી રામ